મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કુકસ રોડ ઉપર આવેલી હનુમાનનગર સોસાયટીના રહીશો છેલ્લા એક સપ્તાહથી પાણીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। સોસાયટીમાં પીવાના પાણીની સરકારી પાઇપલાઇન ન હોવાના કારણે અહીંના 211 જેટલા પરિવારો વર્ષોથી ખાનગી બોરના પાણી પર નિર્ભર હતા। જોકે તાજેતરમાં જ આ ખાનગી બોરની મોટર અને પંપ સહિતની સિસ્ટમ અંદર ગરકાવ થઈ જતા બોર સંપૂર્ણપણે બંધ પડી ગયો છે। ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં ચોમાસું વિલંબિત થતા અને વરસાદ ખેંચાવાના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં અને ચિંતામાં મુકાયો છે। સામાન્ય રીતે જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન સરેરાશ 2,87,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ વરસાદના અભાવે હાલના તબક્કે માત્ર 43,000 હેક્ટર જેટલા સીમિત વિસ્તારમાં જ વાવેતર નોંધાયું છે। હાલ જે કંઈ પણ વાવેતર થયું છે તે તમામ કુવા કે બોરવેલ જેવા પિયત સ્ત્રોતો પર આધારિત છે। વડોદરા શહેરમાં આજે સવારે વિનાયક લોજિસ્ટિકે સિટી બસ સેવા બંધ કરી હતી। બાદમાં એક્સટેન્શન મળતા 160 બસની સેવા 11 વાગ્યાથી ફરી શરૂ કરવામાં આવી છે। હવે નવી શરૂ કરાયેલી 30 બસો સાથે 160 બસો પણ ચાલશે। ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે અચાનક વિનાયક લોજિસ્ટિક દ્વારા 160 સિટી બસોની સેવા બંધ કરી દેવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા। જોકે આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા તંત્ર દ્વારા 10:30 વાગે બસ સેવાને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં રાજ્યને કવર કરી લેતું હોય છે, પરંતુ આ વર્ષે 9 દિવસ મોડું આવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી આગળ ન વધતા વરસાદની ઘટ પડી છે। છેલ્લા 12 દિવસમાં આ વર્ષે જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। 30 જૂન સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મીમી વરસાદ નોંધાયો છે। જૂન મહિનાની સરેરાશ મુજબ રાજ્યમાં 110 મીમી વરસાદ નોંધાવો જોઈએ। ચોમાસાની મોડી અને નબળી શરૂઆતના કારણે 268માંથી 52 તાલુકાઓ હજુ પણ કોરા ધાકોડ છે। હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આજે 1 જુલાઈના સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે તેવી સંભાવના છે। દરિયો તોફાની બનવાની આશંકાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે। તો બીજી તરફ દેશની વાત કરીએ તો ઉત્તર ભારતમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મહત્વનું છે કે આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ વરસાદમાં 80%ની ઘટ નોંધાઈ છે અને રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। નાઇટ ડ્રાઈવ પંજાબી સોંગ બાઇક પર ગમછાવાળા શૂટરને ફાયરિંગ। આ કોઈ વેબ સિરીઝનો સીન નથી, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં ગત 6 જૂને ગાર્મેન્ટ વેપારી પર થયેલા ફાયરિંગમાં જોવા મળતો ઘટનાક્રમ છે। વેપારીની કારના પાછળના ભાગમાં લગાવેલા કેમેરામાં બાઇક પર આવતા 2 ગમછાવાળા શૂટર કેદ થયા છે। વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા લક્ષ્મી પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી। પેટ્રોલ પંપ પર ટેન્કરમાંથી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ રિફિલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક રિફિલિંગ માટે મૂકવામાં આવેલી મોટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આગ લાગતા જ ત્યાં હાજર કર્મચારીઓ અને લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। વડોદરા શહેરના વ્યસ્ત ફતેગંજ બ્રિજ પર એકસાથે અંદાજે 10 જેટલા વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ બ્રિજ પર લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે નોકરી ધંધાર્થે નીકળેલા અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા। સોમનાથમાં બુધવારે સ્ટેટ જીએસટી વિભાગે ટેક્સ ચોરી સામે મોટી કાર્યવાહી કરી। આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલની આગેવાની હેઠળ 4 થી વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરની વિવિધ હોટલ અને ગેસ્ટ હાઉસમાં એકસાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। માહિતી મુજબ સ્ટેટ જીએસટી વિભાગે આશરે 15 જેટલી હોટેલ અને ગેસ્ટ હાઉસની તપાસ હેઠળ લીધા હતા। ટીમોએ જીએસટી રજિસ્ટ્રેશન, ટેક્સ રિટર્ન, બિલિંગ સિસ્ટમ, રોકડ, ડિજિટલ વ્યવહારો, એકાઉન્ટ્સ બુક્સ, ખરીદ વેચાણના દસ્તાવેજો તેમજ અન્ય હિસાબી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી। આ તપાસ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।
વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારના સેવાસીમાં 2 દિવસથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ સેવાસી તળાવમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મૃતકની ઓળખ રમેશભાઈ સોલંકી ઉંમર 38 વર્ષ તરીકે થઈ છે. તેઓ સેવાસી ગામના આંબલીવાળા ફળિયામાં રહેતા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.